હોય, બીજાને કદાચ નહીં આવડતા હોય. તમારી સામે લડવું હોય તો તમારી પાસેથી જ મારે શીખવું જોઈએ એમ. અને બીજું કારણ એ છે કે આવો વ્યૂહ ગોઠવો આ બુદ્ધિનું કામ છે. અને એ દિવસનો એ સેનાપતિ હતો, ધૃષ્ટદ્યુમ્ન પહેલા દિવસનો સરસેનાપતિ હતો. એટલે કહે છે કે જો તમારા બુદ્ધિમાન શિષ્યએ આ વ્યૂહ ગોઠવેલો છે એને ઉશ્કેરવા માટે, ગુરુ દ્રોણને ઉશ્કેરવા માટે તમે પક્ષપાત ના કર. અને આચાર્ય કીધું એની પાછળનું કારણ એ જો તમે આચાર્ય છો યાદ રાખજો. અને આચાર્યનું કર્તવ્ય છે કે પક્ષપાત ન કરાય. સગો દીકરો હોય તોય ન કરાય. આ તો તમારા પ્રિય શિષ્યો છે એટલે આચાર્ય કીધું, નહીં તો બીજું કંઈ ન કહે. ગુરુજી એવું કે ગુરુ દ્રોણ કે ગમે એ બીજો શબ્દ વાપરી શકે. હે સેનાપતિજી એવું પણ કહી શકે, કારણ કે ત્યારે તો એ સેનાપતિ, ત્યારે ક્યાં આચાર્ય હતા. પણ આચાર્ય એટલા માટે કીધું કે તમે આચાર્ય છો, તમે પક્ષપાત કરો એ શોભે નહીં, તમારે પક્ષપાત કરી શકાય જ નહીં, ભલે તમારા પ્રિય શિષ્યો સામે હોય. એટલેથી એને સંતોષ ન થયો કે તોય કદાચ કરશે તો, એટલે ઉશ્કેરવા માટે આ શબ્દ વાપરો. દ્રુપદ પુત્રેણ ધીમતા, બુદ્ધિશાળી એવા દ્રુપદના પુત્રએ આ વ્યૂહ ગોઠવેલો છે. એટલે હવે જરા સમજો, પશ્ય મને જુઓ અને સમજો કે આ તમારા સામર્થ્યનું અપમાન થઈ રહ્યું છે. એવી રીતે કરીને એને ઉશ્કેરે છે. પછી એ સામર્થ્યના લેખાજોખા લીધા. હવે છતાંય દ્રોણ કશું જ કાંઈ ઉત્તર નથી આપતા. એટલે એને એમ થયું કે હવે જરા આપણા પક્ષની વાત કરીએ. સામા પક્ષની વાત કર્યા પછી પોતાના પહેલાં તો સામેવાળા પક્ષનો પરિચય આપે છે, પછી પોતાના પક્ષનો. એટલે સામે આ મહતી ચમુમ કીધું ને, મહાન સેના. એક તો મહાન એટલા માટે કે પોતાના પક્ષમાં મતભેદ હતા, અને મતભેદ એટલા હતા એટલું જ નહીં, મનભેદ પણ હતા. દ્રોણ, ભીષ્મ પિતામહ, વિકર્ણ એ કોઈ યુદ્ધ કરવા માગતા નહોતા. પણ હવે આને ઘેરે રહે છે ને આના આશરે છે એટલે ફરજિયાત શું કરે બિચારા, ફરજિયાત કરવું પડે છે. એટલે એનો મત એવો હતો કે યુદ્ધ નથી કરવું. અને દુર્યોધન અને દુશાસન વગેરે એ બધાનો મત એવો હતો કે યુદ્ધ કરવું છે. હવે મતભેદ હતા અને મનભેદ પણ હતા. હવે જ્યાં મનભેદ ને મતભેદ હોય ને એનો પ્રભાવ ન પડે, કોઈ દિવસ એનો પ્રભાવ ન પડે. પ્રભાવ કેનો પડે? જ્યાં એક મત હોય. અને બીજું જ્યાં ભગવાન હોય એનો પ્રભાવ તો પડવાનો જ છે. એટલે એ સેનાનો આવો પ્રભાવ દુર્યોધન ઉપર પડ્યો કે આ તો મહાન સેના છે એવું એને લાગ્યું. ખ્યાલ આવ્યો? મહતીનો એક અર્થ આ પણ આપણે સમજવાનો છે. એક એક શબ્દ તમે જોજો ગીતાજીનો, એક એક શબ્દ એટલો પોટેન્શિયલ છે, એટલા બધા એની અંદર અર્થો છુપાયેલા છે. વ્યવસ્થિત તમે આમ ખોલીને નહીં સમજો ને તો તમને મજા જ નહીં. તો જ સમજાશે આ વસ્તુ કે અર્જુને આવું શું કામ કર્યું, શું કામ આ યુદ્ધ થયું. અત્યાર સુધી તો આપણે બધા કોઈ પૂછે કે ભાઈ અર્જુન અને નહોતો લડવો ને કૃષ્ણ ભગવાને એને બધું સમજાવીને શું કામ સમજાવ્યું? તો કે યુદ્ધ કરવા માટે. અરે યુદ્ધ કરવા માટે નહોતો સમજાવ્યો, એણે ઉશ્કેરીને યુદ્ધ કરાવ્યું નથી, હિંસા કરવા માટે એને પ્રેર્યો નથી. એણે તો ખાલી એટલું કીધું કે તારો સ્વધર્મ આ છે. અને અર્જુને એ જ માગ્યું હતું. આવશે આગળ બીજા અધ્યાયના 7મા શ્લોકમાં કે હું તમારો શિષ્ય છું અને મારું કલ્યાણ કેમાં છે એ મને કહો. એટલે ભગવાને જે ઉપદેશ આપ્યો ને એ કલ્યાણ માટે આપ્યો છે, એને યુદ્ધ માટે ઉશ્કેરવા માટે નથી આપ્યું કે ભાઈ આવી રીતે કર તો તારું કલ્યાણ છે. આ બધું આપણને શું કામ લાગુ પડે છે? કારણ કે કામ તો કરવાનું જ છે. ભલે મહાભારતના યુદ્ધમાં નથી, પણ આપણા જીવનના સંઘર્ષો કેટલા છે. જીવન સંઘર્ષનું નામ જ મહાભારત છે. ને આપણી અંદર કેટલા સંઘર્ષ ચાલે છે. દૈવી શક્તિ અને આસુરી શક્તિ સતત લડતી હોય છે. સતત ખોટું નથી કરવું પણ આપણાથી થઈ જાય છે ને. કારણ કે હવે અત્યારે ભાઈ હવે આટલું તો કરવું પડે, આ જમાનામાં આવું હાલે, નહીંતર જીવી જ ન શકાય એવું બધા કેમ કરે. આટલું થોડુંક આમ ન કરીએ તો ચાલે જ નહીં. હવે આસુરી શક્તિ આવી થઈ ગઈ. આપણે ઘણી વખત આમ સંઘર્ષ મનમાં ચાલતો જ હોય છે. ઘણા પ્રશ્નો આવીને ઉભા રહે કે આમ કરું કે આમ કરું, કંઈ નક્કી ન કરી શકતા હોય. તો આ બધું તો આપણા જીવનમાં આવતું જ હોય છે. ત્યારે આપણું કલ્યાણ શેમાં છે એ આપણને ગીતાજી શીખવે છે કે કર્મ તો કરવું જ પડશે, પણ કરતા ભાવથી કરીશ ને તો હલવાઈ જઈશ, તો ફસાઈ જઈશ, સંસાર ચક્રમાંથી બહાર નહીં નીકળાય. કરવાનું છે એ જ કર, પણ ભૂમિકા નિભાવ એ પ્રમાણે. અમારા 2 દિવસ પહેલાં હું ઝેરોક્સ કરવા ગયો હતો. ત્યાં એક ભાઈ મારા કપડાં જોઈને કે તમે મહાત્મા છો? મેં કીધું મહાત્મા તો નથી પણ સાધુ છું. મને કે એક પૂછવું છે તમને. પૂછવું એ ઘણી બધી અમારે ચર્ચા થઈ. મને કે તો કેવી રીતે કરવું? મેં કીધું તમે શું કરો છો? એટલે કે હું મેનેજર છું એક કંપનીમાં. તો મેં કીધું મેનેજર ના બનશો, મેનેજરનો વેશ ભજવો. પેલું નાટકમાં કેમ વેશ ભજવતા હોય, રાણા પ્રતાપનો વેશ ભજવે ત્યારે એ રાણા પ્રતાપની જેમ જ વર્તતો હોય, પણ અંદર તો એ જાણતો હોય ને કે હું રાણા પ્રતાપ નહીં, હું તો ગુલાબ તરગાળો છું એમ. એવું એ જાણતો જ હોય ને. ભવાયા રમતા હોય ત્યારે એ જાણતો જ હોય. એવી રીતે તમે મેનેજર બની જશો તો દુઃખી થશો. મેનેજરનો રોલ ભજવો. તમે કીધું ને કોઈ વાત ન માની,
તમને એમ થાય કે અરે મારી વાત માનતો નથી, હું મેનેજર છું ને, બની ગયા મેનેજર. મેનેજરનો રોલ નિભાવવો એટલે શું કે મારી વાત માનતો નથી તો શું કામે નથી માનતો, એના કારણની તપાસ કરો. કારણ શું છે મારી વાત ન માનવા માટેનું? ખરેખર માન્ય કરવા જેવી વાત છે તો કેમ નથી માનતો? એનો આળસ કે એની પ્રમાદ તો ચલાવી ન લેવાય. એને કંઈ બીજો પ્રોબ્લેમ છે કે કંઈ વાતાવરણનો ફેર છે કે કંઈ પરિસ્થિતિ વિકટ છે, શું છે? તો તમે મેનેજર નથી બન્યા. તમારે રોલ નિભાવવાનો છે. એ રીતે જો આ સંસારમાં તમે જીવો, તમે માનો રોલ નિભાવો, તમે પિતાનો રોલ નિભાવો, પાડોશીનો રોલ નિભાવો, શિક્ષક હોય તો શિક્ષકનો રોલ નિભાવો. બની ન જતા. અમારા ગુરુજી એવું કહે, સ્વામીજી એવું કહે કે કાંઈ પણ દુઃખ થાય ને તો પૂછવું કે આ દુઃખ કોને થયું. કાં બાપને દુઃખ થશે, કાં દીકરાને દુઃખ થશે, કાં માને દુઃખ થશે, કાં પુત્રવધૂને દુઃખ થશે. માનો કે આપણને થયું તો સાસુને દુઃખ થયું. હું સાસુ બનીને બેઠી છું અને વહુ મારું ન માને, વહુને મેં કીધું ને એને ન માન્યું તો મને બહુ જ દુઃખ થયું. શું કામ? કારણ કે હું સાસુ છું, મારું તેને માનવું જ પડે. એમ મારું ન માને એ કેમ ચાલે? પણ તમે સાસુનો રોલ માત્ર નિભાવતા હો તો તમને એ વિચાર આવે કે કેમ માનતી નથી. કારણ શું છે? સારા કુળમાંથી આવી છે, સંસ્કાર એ સારા છે, ભણેલ ગણેલ છે, સમજે છે, છતાંય કેમ નથી માનતી? એના શરીરમાં ઠીક નહીં હોય એટલે કામ નથી કર્યું? તો પૂછવું પડે ને કે કેમ બેટા તારી તબિયત બરાબર નથી? તરત માણસ ઢળી જાય. પણ સાસુમાંથી બહાર નીકળવું પડે. કેને દુઃખ થયું? સાસુને. કેને દુઃખ થયું? પિતાને. 12મા ધોરણમાં કે કોલેજમાં છોકરો ભણતો હોય અને આમ અમારા સ્વામી એવું કે બટન ખુલ્લા રાખે, જીદ કરીને મા પાસેથી આમ 3-5 તોલાનો ચેન લીધો હોય એ લટકતો હોય અને જન્મ દિવસે જીદ કરીને બુલેટ લીધું હોય, પછી સાયલેન્સર કાઢી નાખ્યું હોય અને રાતના 12 વાગ્યા સુધી બહાર રખડતો હોય અને જેવો ભડભડ અવાજ આવે એટલે બાપ ઓસરી કોરે બેઠો હોય, સમજી જાય કે આવ્યો રેઢિયાળ. આવું એને મનમાં થાય. બાપ બનીને બેઠો હોય, કેને દુઃખ થાય છે? બાપને દુઃખ થાય છે ને. અને છોકરાને વાંચી પીડા ચાલુ થઈ જાય કે બાપો બેઠો હોય છે સામે જ, હમણાં જઈશ ને મને કંઈક કહેશે. દીકરો બન્યો એટલે દુઃખ, બાપ બન્યો એટલે દુઃખ. એનો એવો નથી કે એમ કરવા દેવું. એને પ્રેમથી સમજાવો, વિવેકથી સમજાવો. સમજે તો ભલે, ન સમજે તો એના કર્મ, એના પ્રારબ્ધમાં હશે. પણ તમે બાપનો રોલ નિભાવો સરખી રીતે. એક વાક્ય મારે આવ્યું હતું વોટ્સએપમાં ઘણા વખત પહેલાં. નાટકમાં તમે રોલ ભજવતા હો, બધાનો અભિનય બહુ સરસ હોય ને, પછી પડદો પડે, પણ અમુક લોકો એટલો બધો સરસ પાઠ ભજવે ને કે લોકો તાળીઓના ગડગડાટ કરે. તો કે તમે તમારો રોલ નિભાવો અને પડદો પડે ત્યાં સુધી તાળીઓ પડે એવો સરસ રીતે નિભાવો. જાણે કે હું માં છું જ એમ. મનમાં સમજવાનું કે હું નથી, હું જ છું, હું સિવાય હું કશું જ નથી. હું અત્યારે વક્તાનો રોલ નિભાવતો હોય તો વાંધો ન આવે, પણ હું વક્તા બની જાઉં તો પછી મને એમ થાય કે આજે કેમ આ મોડા કેનો મોબાઈલ વાગે છે, કોણ ધ્યાન નથી આપતું? હું યાર આટલી મહેનત કરીને આટલું બોલું છું ને જે સાંભળતા નથી, તો હું વક્તા બની ગયો તો દુઃખ થાય. હું વક્તાનો રોલ નિભાવું તો મારા ભાગે જે આવ્યું છે એ કામ હું પ્રેમથી કરું, તમારા ભાગે આવ્યું તમે કરો ન કરો તમારી જવાબદારી છે. એનો કશો ફેર પડતો નથી. કોઈ કંઈક કશું જ ગુમાવવાનું નથી, કોઈ કશું મેળવવાનું નથી. એટલે કોણ દુઃખી થાય? કંઈક બનીને બેઠા હોય એ દુઃખી થાય. તો કહે છે કે અહીંયા તવ શિષ્યેણ ધીમતા, તમારા પ્રિય શિષ્યએ આ બુદ્ધિપૂર્વકનું કામ કરેલું છે એટલે તમે જરા સમજો. અને અહીંયા તમારો અનાદર થાય છે. એટલે અહીંયા એને એનું આચાર્યત્વ જગાડે છે કે હું આચાર્ય છું, મારો શિષ્ય મારી સામે થયો તો એ કંઈક પક્ષપાત કરતા બંધ થાય. એનાથી આગળનો હવે આપણે લઈએ. કયો કર્યો તો આપણે? 3 કર્યો હતા ને, ચોથો હું બોલાવું છું. 4, 5, 6 એકારે 3 લેશું. આ પહેલાંથી એમાં આવું જ આવશે. એકારે 2, 3 ભેગા લેવા પડશે, કારણ કે સામાન્ય વિગત જ છે, બહુ મોટું વર્ણન નથી. અત્ર શૂરા મહેશ્વાસા ભીમાર્જુન સમાયુધી યુયુધાનો વિરાટશ્ચ દ્રુપદશ્ચ મહારથઃ દૃષ્ટકેતુશ્ચેકિતાનઃ કાશીરાજશ્ચ વીર્યવાન પુરુજિત કુંતીભોજશ્ચ શૈબ્યશ્ચ નરપુંગવઃ
शैब्यश्च नरपुङ्गवः युधामन्युश्च विक्रान्त उत्तमौजाश्च वीर्यवान् सौभद्रो द्रौपदेयाश्च सर्व एव महारथाः બધા સામા પક્ષના મહાન સેના કીધી તો કોણ કોણ એમાં મહાન છે એના થોડાક મહાત્મા યોદ્ધાઓનું વર્ણન કરે છે, પણ પોતાની સેનામાં તો એટલાનું નથી કરતા. આ લોકોનું તો જાજા લોકોનું કરે, કારણ કે એનાથી આમ અંદર ગભરાઈ ગયો છે ને આ બધાને જોઈને કે જો આવા 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 આ છે આ છે આ છે આ છે આ છે આપણામાં આ છે. બસ ભલે મહાન એના કરતાં આ બધા મોટા યોદ્ધાઓ છે, પણ તોય એને પેલું દેખાય છે, ભય હોય ને એ આપણને બહુ દેખાય. એટલે કહે છે કે સર્વ એવ મહારથા, એ બધા મહારથીઓ છે. મહારથા એટલે શું? જો એ જમાનામાં યુદ્ધ કરતી વખતે 3-4 શબ્દો વપરાતા. અર્ધરથી, પછી રથી, મહારથી અને અતિરથી, આ 4 શબ્દો વપરાતા. અર્ધરથી એટલે 1000થી ઓછી સંખ્યાના યોદ્ધાઓ સાથે એકલો લડી શકે. 1000 ન હોય પૂરા, ટૂંકમાં 200, 400, 500 હોય, એની સામે એકલો લડી શકે એને અર્ધરથી યોદ્ધો કહેવાય. 1000 યોદ્ધાઓ સાથે એકલો લડે એ રથી, પૂરો રથી, એને રથી કહેવાય. અને 10,000 યોદ્ધાઓ સાથે એકલો લડે અને એને રોકી રાખે, ટૂંકમાં જીતે કે ન જીતે પણ એને આગળ ન વધવા દે, 10,000 યોદ્ધાઓ સાથે એકલો લડે એને મહારથી કહેવાય. આ બધા વર્ણન કરે કેવા હતા? મહારથી. અને 1,00,000 યોદ્ધાઓ સાથે ભીષ્મ પિતામહ છે, અર્જુન અને પાંડવોના 5 પુત્રો, એ મહારથી કહેવાય. એ એકલાએ, તમને ખ્યાલ હોય તો વિરાટની અંદર, તમે મહાભારતમાં વાંચ્યું નહીં હોય તો સાંભળ્યું હશે, વિરાટ રાજાને ત્યાં આ લોકો અજ્ઞાતવાસમાં રહેતા હતા, ત્યારે પેલું ગાયોનું ધણ વાળી જવા માટે, એને ઓળખી પાડવા માટે દુર્યોધને આ કાવતરું કરેલું. આ જ ભીષ્મ ને આ જ દ્રોણ ને આ જ બધા હતા. તો અર્જુને એકલા એ બધાને હરાવ્યા હતા ને, બધાને મારીને ભગાડ્યા હતા અને ગાયોને પાછી લાવ્યો હતો. એટલે એ વખતે યુદ્ધ એવું નહોતું કે એકબીજાને મારી નાખવા, એકબીજાને પછાડી દેવા. એટલા માટે પછી પછાડીમાં તો આ લોકો પહોંચે એમ નહોતા. જો મારી જ નાખવો હોય અર્જુનને તો ભીષ્મ મારી શકે, તો દ્રોણી મારી શકે, પણ આપણે તેને હરાવવાના હતા ને, તો એને ભાગવું પડ્યું હતું. એ મહારથી. આખું સૈન્ય સામે હતું અને એકલો અર્જુન. પેલી છોકરા, એનો રાજકુમાર હતો, એ તો બાયલો હતો. એને કહે ભાઈ તું એક કામ કર, તું રથ હલાવ, હું લડું લાવ. એ તો ભાગવા જતો હતો કે ભાગો ભાગો, આટલા બધા છે, આપણે કેમ આમાં યુદ્ધ કરશું? અને અર્જુને એકલા એ બધાને ભગાડ્યા હતા. એ મહારથી. આખી સેનાને એકલો પહોંચી વળે, એટલે લગભગ 1,00,000 ગણા, એમ સમજો ને, 10,000થી વધુ. એ મહારથી. એટલે કહે છે કે આ સર્વ મહારથા, સોરી, એ અતિરથી. આ મહારથી એટલે 10,000ની આસપાસના યોદ્ધાઓને માત કરી શકે, એને રોકી રાખી શકે, એ મહારથી. આ બધા મહારથીઓ છે. અત્ર સુરા મહેશ્વાસા, અત્ર સુરાહા મહેશ્વાસા ભીમ અર્જુન સમાયુધિ. અત્ર એટલે અહીં, અહીં એટલે આ પાંડવ સેનામાં, પાંડવ સેનાની વાત કરે છે, એનો પરિચય આપે છે. મહેશ્વાસા, મોટા મોટા ધનુષ્યો ધારણ કરનાર. એશ્વસ એટલે ધનુષ્ય, મહેશ્વસ એટલે મોટું ધનુષ્ય ધારણ કરનાર. બધાના મોટા મોટા ધનુષ્ય હતા. આમ એની પ્રત્યંચા, એનું જે પણછ હોય ને, દોરી, એ છોડી નાખવી પડે, નહીં તો ઢીલું પડી જાય. પેલું આમ વળેલું રાખીએ તો વાકું રહી જાય ને, પછી આમ એમાં લુબ્રિકેશન ન રહે, એટલે દોરી એને ઢીલી કરીને છોડી નાખે. પછી બળવાન પુરુષ હોય ને એને કે આની પ્રત્યંચા તું ન ચડાવી શકે. એમ જ્યારે સીતાજીનો સ્વયંવર થયો ત્યારે કોઈ ધનુષ ઉપાડી જ નહોતું શીખ્યું, પ્રત્યંચા ચડાવવાની તો વાત જ નથી. સીતાજીનો સ્વયંવર થયો ત્યારે તો રામજીએ ઉપાડ્યું અને પ્રત્યંચા ચડાવવા માટે દોરી આમ કરીને આમ દબાવી, ઉપલો છેડો આમ ત્યાં ધનુષ્યના કટકા થઈ ગયા. એટલું મહાન ધનુષ્ય હતું તોય, એટલે એની પ્રત્યંચા જ એટલી. અને અર્જુનનું જે ગાંડીવ ધનુષ્ય હતું ને, એ તો એવું કહેવાય છે, ઘણા બધા દેવો પાસે રહીને આવેલું, કે એનો ખાલી આમ ટંકાર, આમ દોરીનો ટંકાર કરે ને, ટીણીની જેમ પેલો તંબુરો વગાડતા કેમ આપણે આમ કરીએ, દોરીનો ટંકાર કરે ને, ત્યાં બધા 3 લોક ધ્રુજી ઉઠે. એટલો ભયંકર એનો અવાજ હતો. એવું મહાન ધનુષ્ય. આ બધા કેવા છે? અર્જુન ને ભીમ ને એ બધા એના જેવા જ, અર્જુન અને ભીમ જેવા જ બધા મહાન મોટા ધનુષ્યો ધારણ કરનારા છે. એટલે કહે છે કે જો અત્ર સુરા મહેશ્વાસા ભીમાર્જુન સમાયુધિ, અહીં આ પાંડવ, અહીં એટલે આ પાંડવ સેનામાં મોટા મોટા ધનુષ્યો ધારણ કરનારા
અને બળમાં ભીમ જેવા અને શસ્ત્ર વિદ્યામાં અર્જુન જેવા. ભીમાર્જુન સમા, ભીમને અર્જુન જેવા એટલે એના જેવા દેખાતા નહોતા, એના જેવા યોદ્ધા એટલે બળમાં ભીમ જેવા હતા અને અસ્ત્ર શસ્ત્ર વિદ્યામાં અર્જુન જેવા હતા. એના સમાન આ બધા યોદ્ધાઓ, આ બધા યુદ્ધવીરો છે. યોદ્ધાઓ એટલે યુદ્ધવીર, યુદ્ધમાં વીરતા દાખવનાર. યુદ્ધ કોણ કોણ છે તો નામ આપે. યુયુધાન એ છે યદુવંશના રાજા હતા, શમિક રાજા હતા, એના પુત્ર હતા અને એનું નામ હતું સાત્યકી ખરેખર. પણ એ યુયુધાન શું કામ કહેવાતા હતા કે યુદ્ધનો શોખીન હતો. ઘણા મલ્લયુદ્ધના શોખીન હોય, ઘણા કબડ્ડીના શોખીન હોય, ઘણા ક્રિકેટના. એમ એ જમાનામાં યુદ્ધ એ શોખ હતો એક જાતનો. તો યુદ્ધનો એને ખૂબ શોખ હતો એટલે એનું નામ જ પડી ગયું હતું યુયુધાન. ખરેખર એનું નામ હતું સાત્યકી. અને એ યદુવંશના રાજા શમિકનો પુત્ર હતો અને કૃષ્ણનો મિત્ર હતો. અને કૃષ્ણનો મિત્ર હતો, અર્જુનનો શિષ્ય હતો. અર્જુન પાસેથી વિદ્યા શીખતો હતો પાછો. અર્જુન એને ધનુર્વિદ્યા શીખવતા હતા કે જો આવી રીતે કરાય, આમ કરાય એમ. એટલે અર્જુનનો શિષ્ય હતો, કૃષ્ણનો મિત્ર હતો, યદુવંશના રાજા શમિકનો એ પુત્ર હતો અને એનું નામ સાત્યકી હતું. પણ યુદ્ધ માટે એને એટલો બધો શોખ હતો કે એનું નામ પ્રખ્યાત થઈ ગયું યુયુધાન તરીકે, યુદ્ધનો ખેલાડી એમ ટૂંકમાં. આપણે ઘણા નથી નામ પાડતા એના ઓલા વ્યવસાય ઉપરથી કે એના શોખ ઉપરથી ઘણી વખત આપણે નામ પાડતા હોઈએ છીએ એવી રીતે. એટલે એ રીતે પ્રખ્યાત થયેલો. પછી વિરાટ રાજા, એ તો ખબર છે કે દેશના રાજા હતા જ્યાં પાંડવોએ અજ્ઞાતવાસમાં પોતાનું 1 વર્ષ ત્યાં વિતાવેલું. એની પુત્રી હતી ઉત્તરા. એના લગ્ન અર્જુનના પુત્ર અભિમન્યુ સાથે થયેલા. એ વિરાટ રાજા. એટલે આમ તો એના વેવાય જ થયા ને, રાજાએ હતા પણ એના વેવાય પણ હતા. આ રીતે અભિમન્યુ સાથે એના લગ્ન થયેલા. દ્રુપદશ્ચ મહારથી દ્રુપદ રાજા. ધ્રુવ વૃક્ષનું નામ છે. ધ્રુવ એટલે વૃક્ષ. એના ચિહ્નની, એના ધ્વજની અંદર સંસાર વૃક્ષનું ચિત્ર દોરેલું હતું. આગળ આવશે, આમાં જ આવશે, કદાચ 15માં અધ્યાયમાં. ઉર્ધ્વ મૂલ અધર શાખ, એ સંસાર વૃક્ષ છે. ઊંધું મૂળિયા ઉપર હોય અને એની શાખાઓ નીચે હોય એવી રીતે. એ આપણે ત્યારે સમજશું. સરસ વસ્તુ છે, બહુ સરસ પ્રતીક આપેલું છે. તો એણે એના ધ્વજમાં સંસાર વૃક્ષ દોરેલું હતું એટલે એ દ્રુપદ કહેવાતા. દ્રુપદ રાજા તરીકે જેનું નામ પડી ગયું હતું. એટલે એ એના આ હતું. પછી ધૃષ્ટકેતુ, રણસંગ્રામમાં જેનો કેતુ એટલે ધ્વજ, જેનો ધ્વજ ધૃષ્ટ એટલે ભય ઉપજાવે. એનો આમ ઝંડો જુએ ને દૂરથી સેનાની વચ્ચે, ત્યાં લોકો ધ્રુજવા માંડે. આવો મહાન યોદ્ધો હતો ધૃષ્ટકેતુ. એટલે એનું નામ ધૃષ્ટકેતુ પડી ગયું. સાચું નામ તો હોય એ ભગવાન જાણે, પણ એ ધૃષ્ટકેતુ નામે જ ઓળખાતો. કે એનો કેતુ જોવે ને ત્યાં તો લોકો ધ્રુજી ઉઠે, ગભરાઈ જાય, ડરી જાય, કારણ ધૃષ્ટકેતુ આવે છે, એ તો મહાન યોદ્ધો છે, પાડી દેશે. એટલો બધો મહાન યોદ્ધો હતો. એનો ભય ઉપજાવે. અને એ શિશુપાળનો પુત્ર હતો પાછો. શિશુપાળ તો તમે નામ સાંભળ્યું છે ને, કૃષ્ણ ભગવાને એનું શિરચ્છેદ કર્યો. એ શિશુપાળનો પુત્ર હતો અને એ પાંડવ પક્ષે હતો. ચેકિતાન કાશીરાજશ્ચ વીર્યવાન, ખૂબ જ શૂરવીર. વીર્યવાન એટલે શૂરવીર. કાશીરાજ અને ચેકિતાન એ બંને ખૂબ શૂરવીર હતા. અને જે 7 અક્ષોણી સેના હતી ને, એમાં એક સેનાના એ નાયક હતા. એક અક્ષોણી સેનાના એ નાયક હતા, એટલે સેનાપતિ હતા. સરસેનાપતિ દરરોજ નિમવાના હોય, એ મરે પછી બીજાને કોઈને સરસેનાપતિ નિમે. જેમ રિટાયર થાય જનરલ મેનેજર, એટલે આ મેનેજર હોય એમાંથી કોઈને પાછું જનરલ બનાવે ને, એવી રીતે. તો એ 7 નાયકોમાંના એ નાયક હતા બે. અને વૃષ્ણિ વંશી હતા, એટલે કૃષ્ણ ભગવાનના વંશના હતા. એ બળવાન અને શૂરવીર હતા, મહારથી હતા. મહારથી તો આપણે જોયું ને, મહારથી એટલે 10,000 યોદ્ધાઓને એકલા લડી શકે, રોકી શકે, એ મહારથી. પુરુજિત કુંતી ભોજશ્ચ શૈબ્યશ્ચ નરપુંગવ. નરપુંગવ એટલે નરબંકા, આપણે જેને કહીએ નરબંકા ગુજરાતી ભાષામાં. એ નરબંકા કોણ હતા? પુરુજિત, કુંતી ભોજ અને શૈબી રાજાનો પુત્ર શૈબ્ય, એ બધા નરબંકા હતા. એ શૈબ્યની પુત્રી દેવિકા, એના લગ્ન યુધિષ્ઠિર જોડે થયેલા. એટલે આમ તો એમના સસરા થાય યુધિષ્ઠિરના, શૈબી એટલે. એમની પુત્રી દેવિકાના લગ્ન યુધિષ્ઠિરની જોડે થયેલા. વાંચો મહાભારત, વાંચો, બહુ સરસ વાંચવા જેવું છે ખરેખર. મેં મારી જિંદગીમાં જેટલા ગ્રંથો વાંચ્યા છે ને, મને વધુમાં વધુ ક્યાંય રસ પડ્યો ને તો મહાભારતમાં પડ્યો. ના, યાદ રાખવાની જરૂર નથી. જો એક વસ્તુ તમે સમજો, નહીં એક વસ્તુ સમજો તમે, હવે આપણી ઉંમર એ ગોખવાની કે યાદ રાખવાની નથી. માત્ર તમે વાંચી જાઓ, પછી કોનું શું હતું એ મહત્વનું નથી, પણ એનો અર્ક આપણને યાદ રહેશે.
મને ઘણા કહે ને કે સ્વામીજી અમે આ બધું અધ્યાત્મનું વાંચીએ પણ કંઈ યાદ નથી. મેં યાદ રાખવાની જરૂર જ નથી. તમે અંદર ભરો, જ્યારે સમય આવશે એની મેળે નીકળશે. તમને કહું આ તો ખાનગી વાત છે, કોઈને કહેતાની નીતર એમ થાય છે કે આવા મહાત્મા પાસે તમે સાંભળો છો. હું સમજતા શીખો ને ત્યારથી ગીતાજીના શ્લોક સાંભળતા સાંભળતા મારી ઊંઘ ઉડી છે. અને સૌથી પ્રિયમાં પ્રિય મારો ગ્રંથ હોય તો ગીતાજી. હજી મને એટલો જ છે, પણ પહેલાં તો કોઈ ગીતાજી નામ બોલે ને ત્યાં મારા રૂવાડા ઊભા થઈ જતા. આટલો પ્રિય ગ્રંથ. મારા પ્રાઇમરીમાં ભણતા, છઠ્ઠું આઠમું ભણતા હોય, ગામડામાં હતા, ફળિયામાં ખાટલા ડારીને સૂતા હોય ઉનાળામાં. તો મારા ફાધર ગીતાજીનો પાઠ કરે સવારમાં ઉઠી. હવે 2 ચોપડી ભણેલા, જાજુ ભણેલા નહીં, એટલે ગુજરાતીની આ ગીતાજી રાખે. રામચંદ્ર જાગુષ્ટે સુરતનું પ્રકાશન આવતું મોટા અક્ષરોમાં, અને એમાં શ્લોક ન હોય, પણ આમ ગાઈને બોલે. અને પછી અર્જુને બોલ્યો આવી રીતે મોટે મોટેથી, અને અમે સાંભળતા ઉઠીએ. ત્યારથી આજ સુધી ગીતાજી અનેક વખત મેં, અને હજી વાંચું, હજી લખું છું ને વાંચું છું ખૂબ જ. 1 વર્ષ તો આખું 1 વર્ષ માત્ર ગીતાજી એકાંતમાં અને મૌનમાં રહીને મેં ગીતાજીનું અધ્યયન કર્યું. અને ગીતાજી ઉપર મેં 10,000 પાના લખ્યા. હવે ખાનગી વાત કહું, મને એક પણ ગીતાજીનો શ્લોક આવડતો નથી. બોલો, અને હું તમને ગીતાજી પણ આવું છું, પણ તમે કોઈ પણ શ્લોક મને આપો, હું સરસ રીતે તમને સમજાવી શકું, અને હું સમજી એક શબ્દ સમજું. પણ મોઢે નથી, કંઠસ્થ નથી. તમે એક શબ્દ બોલો એટલે પછી આખો શ્લોક યાદ આવી જાય. યદા બોલો એટલે પછી યાદ આવી, યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત, પછી ભગવાન જાણે, પછી હું ખબર નથી, ભૂલાઈ ગયું. એટલે યાદ રાખવાની જરૂર જ નથી. પ્રસંગ પડે એટલે એનો અર્થ સમજાવો છે બસ. એટલે વાંચો, ખૂબ વાંચો, અને સાંભળો, ખૂબ મહાત્માઓને સાંભળો. શ્રવણ બહુ મહત્ત્વની વસ્તુ છે, આપણા જીવનનું પરિવર્તન કરે. એક શબ્દ એવો આવી જાય ને, જીવન બદલી જાય. એક જ શબ્દ જીવન બદલવા માટે પૂરતો છે. પેલા વાલિયા લૂંટારા ને નારદ મુનિ મળ્યા કે પૂછ્યા જા કરે, તારા પાપમાં એ ભાગીદાર છે કે? ઓલા કે ભાઈ અમારું ભરણ પોષણ કરવું એ તો તારી જવાબદારી, અમે તારા પાપમાં શું કામ ભાગીદાર થાય? હે આવું? અને બદલી ગયું જીવન કે મહારાજ તો કોઈ તૈયાર નથી, તો પછી શું કામે આવું? મહારાજ તો હવે મને રસ્તો બતાવો, કાંઈક તમે મને શીખવો. તો કે રામ રામ બોલ, બેસ. હવે રામ રામે બોલતા નહોતો, મરા બોલતો હતો, તોય વાલ્મીકી થઈ ગયા. તમે વિચાર કરો. એટલે શ્રવણ અને અભ્યાસ બે બહુ મહત્ત્વની વસ્તુ. વાંચજો બધા. ખાસ તો હું એટલા માટે કહું છું, મહાભારત તો ખાસ વાંચજો. આ ગીતાજી આપણા મહાભારતની મધ્યમાં રહેલા છે. આવા તો કેટલાય ઉત્તર ગીતા છે, કેટલા બધા ઉપદેશના ગ્રંથો મહાભારતની અંદર. અને એવું કહેવાય છે કે મહાભારતમાં જે નથી ને એ વિશ્વમાં ક્યાંય નથી. જે સાહિત્ય મહાભારતમાં છે, જે ઘટનાઓ, આટલા સિનેમા અને આટલા નાટકો આવે છે ને, એ બધા જ કન્ટેન્ટ મહાભારતની અંદર પડેલા છે. બધા, એટલે બધા. અત્યારનું લેટેસ્ટમાં લેટેસ્ટ પિક્ચર ભલે કેમ ન હોય, પણ એ કન્ટેન્ટ મહાભારતનું હશે. આટલો મહાન ગ્રંથ, અને આપણો ગ્રંથ, અને આપણે એનાથી અજાણ છીએ. કેટલી નામોશીવાળી વાત કહેવાય ને. ખરેખર મહાભારત વાંચો, અને 6-7 ભાગમાં છે, અને નહીંતર તમે સોસાયટી તરફથી વસાવી લો. હા, તો પછી એમાંથી લઈને વાંચો તમે. અને અહીંયા સોસાયટીમાંથી નહીં વસાવી લો, એટલે એક વારા ફરતી વંચાય. અને શ્રાવણ મહિનો કે એવું કંઈ આવે ને, ત્યારે એ બેસીને એક જણો વાંચે ને બાકીને સાંભળે, એવું કરી શકાય ને. એટલે બધુંય કરાય ને, ભાગવત કરાય, રામાયણ કરાય, શિવપુરાણ કરાય, એ રીતે મહાભારત ક્યારેક કરાય. એમ એ સારું જ છે, ભાગવત કરો સારામાં સારું જ છે. તો એમનો પરિચય આપે. કુંતી ભોજ શૈબ્યની પુત્રી હતી. દેવિકા એ યુધિષ્ઠિરના પત્ની હતા. આ બધા શ્રેષ્ઠ નરવીરો હતા. તથા વિક્રાંત યુધામન્યુશ્ચ વીર્યવાન ઉત્તમૌજા. હવે જો અહીંયા પરાક્રમી યુદ્ધામન્યુ અને બળવાન ઉત્તમૌજા, યુદ્ધ કરવામાં જેને મન્યુ એટલે કોપ, યુદ્ધ કરવાનું નામ પડે ને ત્યાં આમ એને આમ ગુસ્સો વ્યાપી જાય, કોપ વ્યાપી જાય. એટલે એને એનું નામ એટલા માટે એવું પડેલું વિક્રાંત. મન્યુ એટલે કોપ, એમ એને વેગ થાય. કોપ થાય એટલે વેગ, અંદરથી વેગ આવે એમ. અને યુદ્ધ એટલે એનું નામ યુદ્ધામન્યુ, યુદ્ધ માટેનો વેગ આવે. અને ઓજ એટલે તેજ. આગળ આવ્યું ને બીજો શબ્દ ઉત્તમૌજા, જેનું ઓજ, જેનું તેજ મહાન છે, મહાન તેજસ્વી હતો, એટલે એનું ઉત્તમૌજા નામ. આ બંને પાંચાળ દેશના બહુ મોટા પરાક્રમી અને બળવાન રાજકુમારો હતા. પાંચાળ દેશ એટલે કોનો? પાંચાલીનો. એના પરથી જ એનું નામ પાંચાલી હતું ને. 5 પાંડવોની પત્ની હતી એટલે નહીં. પાંચાળ દેશના રાજા હતા દ્રુપદ, એની પત્ની, એની પુત્રી હતી દ્રૌપદી. આ બે એમના ભાઈ હતા, અને એમને બહુ મહત્ત્વની કામગીરી સોંપી હતી. શું સોંપી હતી? અર્જુનના રથનું રક્ષણ કરવાની. અને યુદ્ધમાં ઘણા બધા મરાણા હતા, એ નહોતા મરાણા.
એને પેલા અસ્વસ્થામાં એ રાતે સૂતા જે પાંડવોના 5 પુત્રોને માર્યા ને ત્યારે આને બેને માર્યા હતા. આ બહાર જ બેઠા હતા, અહીંયા બારે રક્ષણ માટે એ સૂતા હતા. પહેલાં એમને માર્યા, પછી અંદર ગયા, અંદર ઓલા 5 માર્યા. એ બંને પાંચાળ દેશના રાજકુમાર, એટલે પાંચાલીના ભાઈઓ હતા. અર્જુનના શાળા હતા બે. એટલે એના બનેવીજીનો રથનું રક્ષણ, રથ ભાંગી જાય તો યુદ્ધ કેમ કરવું? એટલે એ જમાનામાં એવી ટેકનિકો હતી કે તીર મારીને રથનું પૈડું ભાંગી નાખે, પછી ઓલો નીચે પડ્યો હોય ને ઓલો રથ ઉપર હોય, કેવી રીતે જીતી શકાય? પણ આ તો દિવ્ય રથ હતો એની પાસે. અર્જુનના રથમાં જે ઘોડાઓ જોડેલા હતા ને એ સફેદ કલરના, એ એમને જે પ્રાપ્ત થયા હતા દેવો પાસેથી 100 ઘોડાઓ પ્રાપ્ત થયા હતા એને, એની ઘોડાહારમાં બાંધેલા હતા. હવે આમાં એક ઘોડો મરી જાય ને એટલે ઓટોમેટિકલી બીજો ઘોડો અહીંયા જોઈન્ટ થઈ જાય, રથ હટકે નહીં. એ 4 ઘોડાવાળો જે રથ હતો એ 4 કે 5 ઘોડા હતા, એ 5 એમનામ જ કે 4 હતા જે હોય એ એમનામ જ રહ્યા, સફેદ ઘોડા હતા. હવે રથ બચાવવાનો હતો તો એ રથનું રક્ષણ આ બંને રાજકુમારો કરતા હતા. અને એની ધજા ઉપર હનુમાનજી બેઠા હતા. એણે ભીમને વરદાન આપેલું કે તમારે જ્યારે યુદ્ધ થશે ત્યારે અર્જુનની ધજા ઉપર બેસી અને તમે જે પડકાર ફેંકશો ને એ હું અનેક ગણો વધારી મૂકીશ. તમે જે યુદ્ધ કરતી વખતે પેલો પડકાર મારે ને, ગર્જના કરે ને, એ ગર્જનાને અનેક ગણી વધારી મૂકીશ, જેથી સામેવાળાના હાજા ગગડી જાય. આવી રીતે આખી યોજનાઓ થયેલી. તમે વિચાર કરો, આ બધું મહાભારતમાં આવે છે. તો કહે છે કે એ બંને પાંચાળ દેશના રાજકુમારો હતા અને એની રક્ષાનું એને કામ સોંપવામાં આવેલું હતું. એ આખા યુદ્ધ દરમિયાન એ નહોતા મરાય, એટલા હોશિયાર હતા. આનું રક્ષણ એ કરતા હતા અને પોતાનું રક્ષણ કરતા હતા. એ છેલ્લે પેલા અસ્વસ્થામાં એને સૂતા વખતે મારી નાખેલા. સૌભદ્રો દ્રૌપદેયશ્ચ, સુભદ્રાનો પુત્ર એટલે અભિમાન્યુ, અને દ્રૌપદેયશ્ચ એટલે દ્રૌપદીના 5 પુત્રો. એ બધા પણ મહાન યોદ્ધાઓ હતા. 5 પાંડવોના 5 પુત્રો, એ બધા પોતપોતાના પિતા જેવા જ પરાક્રમી હતા. ભીમનો પુત્ર ભીમ જેવો જ પરાક્રમી, અર્જુનનો પુત્ર અર્જુન જેવો જ પરાક્રમી, બધા એના જ સેમ, એના લાગતા હતા એના જેવા જ દેખાવમાં પણ, અને બળમાં પરાક્રમમાં પણ એના જેવા જ હતા. એવો પણ એને પણ અસ્વસ્થામાં એ ઊંઘમાં મારેલા હતા. તો આ આપણે શ્લોકનો સામાન્ય અર્થ થયો. આમાં વિશિષ્ટ બીજું કંઈ નથી, પણ એનો પરિચય ખાલી યોદ્ધાઓનો આપે છે. હવે એને એમ થાય છે દુર્યોધનને કે હજી કાંઈ રિસ્પોન્સ આવતો નથી આચાર્ય તરફથી, એટલે પછી કહે છે કે હવે આપણા યોદ્ધાઓને નામ તમે સાંભળો. સંજ્ઞાર્થમ એવું કહે છે, સંકેત માત્ર માટે હું તમને જરા કહી દઉં, બાકી તમે બધા ઓળખો જ છો ને એમ. કારણ કે પોતાના વખાણ કરવાની ઈચ્છા જ નથી થતી, બી ગયો છે અંદરથી ડરેલો હોય ને એ માણસ બહારથી ભડાકા મારતો. આપણે જો આમ ક્યાંક અંધારેને એમ જતા હોય ને બીક લાગતી હોય શું કરીએ? સીટી વગાડીએ. સીટી વગાડતા જાય છે ને. ગમે આવી અજાણી જગ્યાએ જતા હોય ને અંધારું હોય તો આપણે શું કરીએ? સીટી વગાડતા ગીત ગાતા જાય. હું નાનો હતો ને એવી રીતે ક્યારેક ગામડે બહાર જવાનું થાય ને, ક્યાંક બાપુજી મોકલે ક્યાંક કાંઈ સમાચાર આપવા કોઈની ઘેરે કેમ, તો ગામડામાં ત્યારે સ્ટ્રીટ લાઇટ તો નહોતી, એટલે દુહા લલકારતા જાય. સીટી બીટી વગાડતા નહોતી આવડતું, દેશી દુહા આવડે ગામડાના હોય એટલે. તો એ દુહા ગાતા એ લલકારતા એ કાકા બાપા જે હોય એની ઘરે પહોંચી જાય. એનું પરવાડે ઘર હોય, પરવાડે એટલે ગામના પછવાડે. હવે ત્યાં તો અંધારું હોય એને બધી બીક લાગે, એટલે બધું પીપળાઓના પાન ખખડતા હોય, ભૂત આવ્યું એવી બીક લાગે, ચોર આવ્યો એવી બીક લાગે, તો ડર લાગે. એટલે માણસ કંઈક, એટલે અહીંયા દુર્યોધનની આવી જ દશા છે. એ ઉછળીને બધી વાતો એટલા માટે કરે કારણ કે અંદરથી ગભરાય છે. એના વિશેની વાત આપણે આવતીકાલે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.